ખાસ આપણે એમને યાદ કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ મહંત સ્વામી મહારાજનું કેવું છે, he is much bigger than he looks. તેઓ જે દેખાય છે ને એના કરતા ઘણા મોટા છે, ઘણા 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 અનંત ઘણા મોટા છે. જેમ જેમ એમની નજીક જઈએ એમાં આપણને અનુભવાય. એમની કૃપાથી સ્થૂળ રીતે પણ એમની જોડે રહેવાનું થયું છે. અને વિચાર કરીએ કે મહંત સ્વામી મહારાજ શું છે, તો ઘણા બધા ચિત્રો આંખો સામે તરવરવા માટે, ઘણા બધા એમના સદગુણો દેખાવા માટે. પણ આજે એમાંથી 5-6 સિલેક્ટેડ ચિત્રો આપણે કથાના માધ્યમથી જોઈશું કે મહંત સ્વામી મહારાજ શું છે. શરૂઆત થોડીક આમ મજા આવે, હટકે કરીએ કે જે લગભગ કથા વાર્તામાં ક્યારેય ઇન્ક્લુડ ન થાય, પણ સ્વામીનું વિશિષ્ટ વ્યક્તિત્વ. મહંત સ્વામી મહારાજ છે ને સદાય યુવાની ધરનાર છે, હંમેશા યુવાન. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સ્વામી બેંકોક પધાર્યા હતા. થાઈલેન્ડનું પાટનગર છે અને ત્યાં એક હરિભક્તના ઘરે ઉતારો હતો. રાત્રે સ્વામી ચિષ્ટાગાન કરવા માટે બેઠા. સામાન્યતઃ સ્વામી સોફા પર બેસતા હતા. હવે ગોઠવણીમાં થયું એવું કે થોડો ઓફ સેન્ટર સોફો ગોઠવાયો, બરાબર મિડલમાં નહોતો. એટલે સામે જે સંતો દર્શન કરવા વાળા હોય એમને બરાબર સુખ ના આવે, અને સેવકો જે સેવા કરવા વાળા હોય એમને બરાબર ફાવે નહીં. સ્વામી તો બેસી ગયા હતા, એટલે સ્વામીને ઉઠબેસ ના કરાવવી પડે, તકલીફ ના પડે, એટલા માટે શ્રુતિપ્રિય સ્વામીએ કહ્યું કે સ્વામી આપ બેઠા રહેજો, અમે સોફો ખસેડીએ છીએ. જેવું આ કીધું ને, સ્વામી ફટ લઈને ઊભા થઈ ગયા અને એકદમ ખુમારીથી કે ડોહો છું એવું લાગે. પછી તો સ્વામી બેસી ગયા અને ચિષ્ટાગાન આગળ ચાલ્યું. એવો પ્રસંગ 10 જ દિવસ પછી થયો. સ્વામી શિમલા પધાર્યા હતા, ત્યાં પ્રતિષ્ઠા વિધિ હતો અને ત્યાં પણ સેમ આવું જ ચિષ્ટાગાનનો સમય થયો. સ્વામી સોફામાં બેસી ગયા, પણ થોડોક ખૂણામાં હતો એટલે સેવા કરતા ફાવે એવું નહોતું. એટલે ફરીવાર શ્રુતિપ્રિય સ્વામીએ એ જ વાક્ય દોહરાવ્યું કે સ્વામી આપ બેઠા રહેજો, સોફો ખસેડીએ છીએ. સ્વામી ફટ લઈને ઊભા થઈ ગયા કે અત્યારથી ઘરડા બનાવી દો છો. એટલે કીધું કે સ્વામી હવે 85 તો થયા, ક્યારે ઘરડા થવાય? એટલે આમ આનંદમાં રમૂજમાં. સ્વામી કે 96 વર્ષે ઘરડા થવાય. એટલે બાપાની ઉંમર 95 વર્ષની હતી ને, એટલે સ્વામી એક સ્ટેપ આગળ વિચાર્યું કે 96 વર્ષ થાય ને ત્યારે ઘરડા કહેવાય. તો કે સ્વામી આપને કેટલા થયા? સ્વામી કે 60. એટલે સ્વામી સંતોએ કીધું કે સ્વામી ખરેખર એવું જ છે, આપની કાયા ભલે 85 વર્ષની થઈ, પણ આપનો વિલ પાવર, આપનું મન એ 60 વર્ષ કરતા પણ આગળ. આમ વિચાર કરીએ ને તો આપણને 25-26 વર્ષનો યુવાન હોય ને એવું લાગે. એક પ્રસંગ પરથી ખ્યાલ આવશે. 1 જાન્યુઆરી 2017 સ્વામીશ્રી નાગપુરમાં હતા. ઠંડીના દિવસો હતા ને નાગપુરની ઠંડી એટલે તો જબરજસ્ત. એમાંય સ્વામી બીમાર પડ્યા, એટલે થોડાક દિવસ તો સળંગ આરામ કરાવવો પડ્યો. ફક્ત મંદિર દર્શને આવે, પણ થોડાક સાજા થયા હતા એ દિવસે અને તડકો પણ સારો નીકળ્યો હતો. એટલે સ્વામીને મંદિર દર્શન માટે લાવ્યા અને પછી સ્વામી નીલકંઠવર્ણીના દર્શન કર્યા. પછી મંદિરના પગથિયા બાજુ જવા માંડ્યા. એ સેવક સંઘે થોડોક હાથ પકડ્યો અને કીધું કે સ્વામી આપણે લિફ્ટમાં જવાનું છે. સ્વામીની ખાસિયત શું કે હંમેશા છે ને પગથિયા ચડવાનું પસંદ કરે, પણ આવી પરિસ્થિતિ હતી ને સેવકે હાથ પકડ્યો કે સ્વામી આપણે લિફ્ટમાં. સ્વામી આમ કરી છોડી દીધો. જેવો છોડાય બધા સંતો આમ 2-2 ફૂટ દૂર જતા રહ્યા. સ્વામી જેમ પાવર દેખાડ્યો હતો ને, કોઈ બોલવાની હિંમત કરે એવું નહોતું. પણ પછી મુનિ દર્શન સ્વામી તેના કુઠારી છે, આપણે છાત્રાલયના જ છીએ, એટલે એમને હિંમત કરી હાથ જોડીને આમ આગળ આવ્યા કે સ્વામી આજનો દિવસ ખાલી લિફ્ટમાં પધારો તો સારું. તો સ્વામી બીમાર હતા, 85 વર્ષની ઉંમર, પણ સ્વામી આમ ચપટી વગાડીને આમ એવો ભાવ દર્શાવ્યો કે આમ ચડી જઈએ. અને સ્વામી રોજ જે સ્પીડમાં ચડતા હોય ને એના કરતા ડબલ સ્પીડમાં દાદરા ચડી ગયા. પણ સ્વામી હંમેશા યુવાન છે. આપણા બધાની સ્વાભાવિક ટેવ કેવી હોય
કે આમ વાત કરતા આપણે જો દિવાલની નજીક ઊભા હોઈએ ને તો દિવાલની ટેકો ઓટોમેટિક લઈ લઈએ ને અને વાત કરીએ. લિફ્ટમાં ઊભા હોય તો લિફ્ટને અડીને ઊભા રહીએ. સીડી ચડતા હોય અને રેલિંગ આપણી નજીક હોય તો રેલિંગ પકડીને ચડીએ. પણ સ્વામીના અત્યાર સુધી આપણે દર્શન કર્યા છે ક્યારેય દિવાલને ટેકો લઈને ઊભા નથી. લિફ્ટમાં ક્યારેય ટેકો લઈને ચડતા નથી કે સીડીને રેલિંગ હોય ને એનો આધાર લેતા નથી. સ્વામીને ચડવા માટે ચાલવા માટે ટેકાની જરૂર નથી, લાભ આપવા માટે ટેકો લે છે. ઉતરવા માટે એમને જરૂર પડે છે પણ બાકી આમ સ્વામીને ટેકાની જરૂર પડતી નથી. સ્વામી હંમેશા યુવાનીના ધરનાર છે. બીજો વિભાગ છે સ્વામી શ્રેષ્ઠ નિરીક્ષણકાર છે. એટલે સ્વામીનું જે નિરીક્ષણ છે ને આપણને અહોભાવ ઉપજાવે. 25 જૂન 2018 સ્વામી સારંગપુરમાં હતા અને સ્વામી સવારે દર્શન કરવા માટે નીકળ્યા. રંગ મંડપમાં પધાર્યા. આપણા મંદિરની નીચે રંગ મંડપ છે, શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ સ્થાન છે. તો સ્વામી દર્શન કરતા હતા ત્યાં આજુબાજુવાળા સંતોને આમ સહેજે પૂછ્યું કે ભગતજી મહારાજ ધોતિયું પહેરતા કે ચોરણો? આમ પ્રશ્ન ત્યાં આમ જુદો લાગે ને આપણને. કેમ સ્વામી ભગતજી મહારાજ તો ધોતિયું જ પહેરતા ને? બધાને ખબર છે, કેમ આવું પૂછ્યું? તો સ્વામી આમ ઉપર તરફ ઇશારો કર્યો. તો ત્યાં રંગ મંડપમાં ઉપર બધી મૂર્તિઓ છે પરમહંસોની, પછી આખી ગુરુ પરંપરાની અને મોટેરા સંતો એટલે કે સંત સ્વામી વગેરે થઈ ગયા. તો ઘણાને તો પહેલી વાર ખબર પડી કે અહીંયા મૂર્તિઓ છે, આટલા બધા વર્ષોથી દર્શન કરતા હોય તો. અને એમાં સ્વામીએ દેખાડ્યું કે ભગતજી મહારાજને જે પહેરેલું હતું ને પહેરણ, એ આમ તો ધોતિયું જ હતું પણ ચોયણા જેવું દેખાતું હતું. એટલે સ્વામી આવું પૂછતા હતા. સંદેહ કીધું કે સ્વામી ધોતિયું જ પહેરતા હતા પણ આવું દર્શાવ્યું છે અને આપણે પ્રશ્ન કર્યો છે કે અમે તપાસ કરશું કે ખરેખર શું હતું. સ્વામીનું નિરીક્ષણ એ જ વિસ્તારનું બાપાનો એક પ્રસંગ યાદ આવી ગયો. એ તમને કહું. ત્યાં આગળ વધીએ ને ત્યાં હનુમાનજી અને ગણપતિજીના ડેરા છે. તો બાપા ઘણું કરીને 2010ની સાલ હતી અને બાપાએ સંતોને પૂછ્યું કે શિવલિંગનો કલર આવો છે? ઘણા બધાને ત્યારે ખબર પડી કે ત્યાં શિવલિંગ છે. બાકી ત્યાં ગણપતિજીના ડેરામાં શિવલિંગ છે ને એ જ કોઈને ખબર નહોતી, કારણ કે થોડુંક નાનું છે. પછી સંજય કીધું કે હા સ્વામી આવું જ છે. તો બાપાએ કીધું કે બરાબર જોજો. તો પછી સાફ કર્યું ને ત્યારે ખબર પડી કે એકચ્યુઅલ કલર તો બીજો હતો અને આવો કલર થઈ ગયો હતો. પણ એ જ જગ્યાનો સ્વામીનો પ્રસંગ આવો બન્યો. પછી સ્વામી બાપાના સ્મૃતિ સ્થાને દર્શન કરવા ગયા અને પ્રદક્ષિણા કરતા હતા. તે સ્વામીએ પૂછ્યું કે ઓમ સ્વામી નારાયણાય નમઃ. સ્વામીની ખાસિયત બીજી એ છે કે સ્વામી છે ને આમ બહુ લાંબુ નથી બોલતા, શોર્ટમાં. ડોક્ટર સ્વામી વાત કરે છે ને કે જો એક વાક્યથી પતતું હોય તો 2 વાક્ય ના બોલવા, જો એક શબ્દથી પતતું હોય તો એક વાક્ય બોલવાની જરૂર નહીં, અને જો ઈશારાથી પતતું હોય તો એક શબ્દ બોલવાની પણ જરૂર નહીં. મહાન સ્વામી મહારાજના જીવનમાં પ્રત્યક્ષ આપણને દેખાય. તો સ્વામી આટલું જ બોલ્યા કે ઓમ સ્વામી નારાયણાય નમઃ. એટલે પછી આમ વિચારતા ખબર પડી કે ત્યાં બાપાના સ્મૃતિ સ્થાને હંમેશા બાપાના અવાજમાં આ મંત્ર ચાલુ જ હોય છે, ઓમ સ્વામી નારાયણાય નમઃ. પણ ત્યારે ઘણા બધાને ક્લિક થયું કે આ તો આવું ચાલુ હતું. આપણે રોજની ટેવ હોય ને એટલે આમ માર્કિંગમાં ના આવે, ધ્યાનમાં ના આવે, સહેજે આપણે દર્શન કરી પ્રદક્ષિણા કરીને નીકળી જઈએ. પણ સ્વામીના મનમાં સ્વામી તરત જ નિરીક્ષણ કરી લે છે. અને સ્વામીએ આ રીતે પૂછ્યું. પછી સ્વામી પૂજા કરવા માટે પધાર્યા. કીર્તનો ગવાયા, બાળકો મુખપાઠ રજૂ કર્યો, પૂજા પૂરી થઈ. અને પછી આપણે જેમ સાંભળતા આવ્યા છે કે સ્વામીશ્રી હવે પોતાના કક્ષમાં ઔષધ લેવા પધારશે. તે સ્વામી પધારતા હતા ત્યાં સ્વામીએ પૂછ્યું, જિજ્ઞાસા કરી કે આજે કોણે કોણે કીર્તનો ગાયા. તો પછી સંતોએ લિસ્ટ રજૂ કર્યું કે આટલા આટલા સંતોએ કીર્તન ગાયા. એમાં સ્વામીએ વાત કરી કે ધ્રુવ, આટલું જ બોલે સ્વામી ધ્રુવ. એટલે બધા આમ વિચાર્યું, ખબર પડી કે સ્વામી કંઈક કીર્તનના શબ્દોની વાત કરે. એટલે પછી ક્લિક થયું કે સ્વામી આપણું કીર્તન ગવાયું એની વાત કરો છો? સ્વામી કે હા. અને સંતોને લાગ્યું કે સ્વામી કીર્તનના શબ્દો યાદ કરે છે. એટલે કીધું કે સ્વામી આપણે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ને ધર્મકુંવર હરિકૃષ્ણજી, એ ગવાયું ને તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારેય ન થાય એ કરી. સ્વામી કહ્યા બરાબર, પણ દ્રોહ ત્યાં જે ગાવાવાળા સંત હતા ને ત્યાં જ ઉભા હતા. સ્વામી એમની સામે ઈશારો કર્યો કે દ્રોહ. પછી ખબર પડી કે સ્વામી એવું કહેતા હતા કે આપણે જે કીર્તન ગાયું ને એમાં એકચ્યુઅલી તો દ્રોહ શબ્દ આખો આવે છે ને,
તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે ન થાય. પણ એ સંત છે ને દ્રોહ એટલું જ બોલતા હતા, હા ખાઈ જતા હતા. નહીં ઘણા સાયલેન્ટમાં બોલતા હોય, ઇંગ્લિશની સ્ટાઇલ ગુજરાતીમાં પણ આવી જાય, તે દ્રોહ બોલતા હતા. હવે વિચાર કરીએ કે આટલા બધા કીર્તનો ગવાયા હોય, એના કેટલા બધા શબ્દો, એમાંથી કોઈ એક વ્યક્તિ એક શબ્દ ખોટો બોલે ને સ્વામી પકડી પાડે છે. સ્વામીનું નિરીક્ષણ કેટલું શાર્પ છે આપણને ખબર પડે. પછી સ્વામી પોતાના રૂટીનમાં જોડાયા, સમય થતા મુલાકાતોમાં પધાર્યા. ત્યાં મુંબઈનો એક યુવક આવ્યો, એનું નામ જનક જાદવ. એ લાઈનમાં આવ્યો ને સ્વામીને કીધું કે સ્વામી તમે અમારા ઘરે પધાર્યા હતા. સ્વામી કે હા 11 વાગે. સીધું છે 11 વાગે. એટલે સંતોએ આશ્ચર્યથી પૂછ્યું કે ક્યારે, રાત્રે? એટલે સ્વામી કે ના સવારે. પેલા યુવકને પૂછ્યું કે ક્યારે આવ્યા હતા તમારા ઘરે સ્વામી? કે 2004માં. 14 વર્ષ પહેલાની વાત. હવે કોઈને આટલા બધા સ્વામી તો કેટલી બધી પધરામણીઓ કરી છે. હવે આટલી બધી પધરામણીઓમાં કોઈ એક વ્યક્તિના ઘરે ક્યારે ગયા હોય અને કેટલા વાગે ગયા હોય યાદ હોય તો સ્વામીને એ યાદ હતું. શ્રેષ્ઠ નિરીક્ષણકાર, શ્રેષ્ઠ સ્મૃતિ શક્તિ. પછી તો દૈનિક ક્રમમાં સ્વામી જોડાયા અને રાત્રે સ્વામી બધા ગુરુઓના જે ઓરડા છે ને, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, ત્યાં દર્શને પધાર્યા. ત્યાં યોગી બાપાનો એક સરસ ફોટો છે, એ દર્શાવીને સ્વામી બોલ્યા કે યોગી બાપા છે ને ગુફામાં હોય એવું લાગે. હવે પેઇન્ટિંગમાં તો ઘર છે, પણ એવું દર્શાવ્યું છે ને, એવું ચિત્ર કર્યું છે કે યોગી બાપા ગુફામાં હોય એવું લાગે. પણ આ એક જ દિવસનો છઠ્ઠો પ્રસંગ હતો સ્વામીની નિરીક્ષણ શક્તિનો. પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને નિરીક્ષણ શક્તિના દર્શન થતા હતા જબરજસ્ત. એકાદ પ્રસંગ યાદ કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામમાં પધાર્યા હતા. હજુ ઓપનિંગ થવાની વાર હતી. એ બાપાને છે ને બધું દર્શાવતા હતા પ્રમુખ સ્વામી મહારાજને. અને એની અંદર પ્રેમવતીમાં પધાર્યા અને બધું દર્શાવ્યું કે સ્વામી આ રીતે આખું આપણે કન્સ્ટ્રક્શન કરવાના છીએ. અહીંયા કાઉન્ટર આવશે, પછી અહીંયા મુખ્ય આખું રસોડું આવશે, અહીંયા ડિસ્પેચ કાઉન્ટર એટલે કે બધી વસ્તુઓ આપવાની હોય, સમોસા, ઇડલી, ઢોસા વગેરે વગેરે, પીઝા, બર્ગર, એ બધું ગોઠવવામાં આવશે. પછી અહીંયા ખુરશીઓ, અહીંયા બધાની ખુરશીઓ રાખવામાં આવી છે. આ બાજુ 210, આ બાજુ 210. આની ઉપર વીઆઈપી હોલ આપણે રાખ્યો છે, તો બધા વીઆઈપી મહેમાનો આવશે એ છે. પછી પાછળ વાસણ ધોવાની વ્યવસ્થા છે, એ પણ આપણે ઇલેક્ટ્રોનિક રાખી છે, એટલે ફટાફટ બધું થઈ જાય. આ બધી વાતો પૂરી થઈ. પછી બાપાએ કીધું પ્રમુખ સ્વામી મહારાજે કે બંને બાજુ છે ને એક ખુરશી વધારી દેજો. બધા સંતો વિચારમાં પડ્યા કે ખુરશી એક આમ બહુ આમ ઠીક ના થયું. કીધું કે સ્વામી કે આમ તકલીફ, કારણ કે વિચાર આપણને આવે ને કે સ્વામીને પ્રશ્ન એવો હોય કે જગ્યા ખૂટશે તો એવું કે 10-10, 20-20 ખુરશી ઉમેરી દેજો, તો એક ઉમેરી દેજો એવું કેમ કીધું? તો પૂછ્યું, સ્વામીને જ પૂછ્યું કે કેમ બાપા આવું કહો છો કે એક ખુરશી વધારી દેજો? સ્વામીએ કેમ તમે કીધું નહીં કે આ બાજુ 210, આ બાજુ 210? એટલે હા, તો પણ એમાં શું પ્રશ્ન છે? બાબા કે એનો સરવાળો કરો, કેટલો થાય? 420. પણ આટલી સ્પીડમાં વાત થાય ને બાબા પકડી પાડે છે. બાબા પછી ગજેન્દ્ર પીઠિકા નિહાળવા માટે પધારે અને બાબાએ પધારતા સાથે પૂછ્યું કે આમ સીધા દર્શન કરીને સામે કીધું કે હાથી હોય ને એ લીસા ના હોય. હવે વિચાર કરીએ ને તો આ અક્ષરધામ બનાવવા વાળા, મૂર્તિઓ પસંદ કરવા વાળા, બનાવવા વાળા કોણ હતા? તો શ્રીજી સ્વરૂપ સ્વામી. એમને એટલું સારું આર્કિટેક્ચર ડિઝાઇન કર્યું છે કે બીડી દોશી, જે આપણા ભારતના બેસ્ટ આર્કિટેક્ટોમાંના એક કહેવાય છે, વિશ્વમાં નામ આવે છે, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે અક્ષરધામમાં તમારે કઈ સુધારો સૂચવવો છે, તેમણે કીધું કે એક જ સુધારો, કે તમે બીજા કોઈનું સૂચન દેતા નહીં, નહીં તો બગાડશો. આનાથી સારું થઈ જ ના શકે. હવે આવા શ્રી સ્વરૂપ સ્વામી, મૂર્તિઓ બનાવવા વાળા શ્રીજી નંદન સ્વામી, આપણે જે પૂજા કરીએ છીએ ને, ભક્તિ નંદન સ્વામી, જે આપણે પૂજા કરીએ છીએ એમાં જે મૂર્તિઓ છે, સામાન્યતા કેવું હોય, ફોટા પરથી પેઇન્ટિંગ થાય. આપણે એવું પેઇન્ટિંગ કર્યું છે ને કે એના ફોટા આપણે પૂજામાં રાખીએ છીએ. એ ભક્તિ નંદન સ્વામી. આપણા જેટલા મંદિરો થાય છે એની અંદર જેટલી કઈ પણ મૂર્તિઓ બને છે એ આમના નિરીક્ષણ હેઠળ થાય છે. હવે આટલા જબરજસ્ત સંતો બનાવવા વાળા બીજા બધા માસ્ટર માઇન્ડ તો હતા, એ લોકોની દ્રષ્ટિમાં જે ન આવ્યું એ બાપાએ તરત જ પકડીને કીધું કે હાથી છે ને લીસા ના હોય, એના પર કરચલીઓ હોય, એટલે પછી એના પર કરચલીઓ કરવામાં આવી. પછી બાપાએ કીધું કે હાથી બહેરા છે? એવું કેમ બાપા? એટલે બાપા કે હાથીના કાનમાં છે ને કાણા હોય, ફ્લેટ બનાવ્યા હતા. પછીથી બધા સુધારો થયો, પણ બાપા આટલા જબરજસ્ત
શાર્પ હતા, સ્વામીના જીવનમાં પણ એવી શાર્પનેસ આપણને દેખાય છે. એટલે પહેલો વિભાગ આપણે જોયો કે મહંત સ્વામી મહારાજ યુવાનીના ધરનાર છે, અને બીજું જોયું શ્રેષ્ઠ નિરીક્ષણકાર છે. બીજું ઐશ્વર્યના સિંધુ અપાર છે, અપાર ઐશ્વર્યના ધારક છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે ઘણા બધા ઐશ્વર્યો જોયા છે. પ્રકૃતિનું ઘણા બધા રોગો મટાડ્યા હોય, પ્રકૃતિ પર નિયમન કર્યું હોય, બરાબર ને? સ્વામીના જીવનમાં પણ એવું જ દેખાય છે. મહંત સ્વામી મહારાજ હમણાં છેલ્લે 2018ની સાલમાં ડિસેમ્બરમાં મુંબઈમાં હતા. ત્યાં પૂજ્ય વિવેક મૂર્તિ સ્વામી અમેરિકામાં અત્યારે બહુ સારી સેવાઓ બજાવે છે, એ આવ્યા હતા. એમણે પોતાના પ્રસંગની વાત કરી કે 2003ના વર્ષમાં એ કાર્પેટનો રોલ લઈને જતા હતા, બધા યુવકો પણ જોડે હતા, પણ અચાનક એ સૌથી આગળ હતા, પાછળ વાળે અચાનક કાર્પેટનો રોલ મૂક્યો, એમને જર્ક આવ્યો અને એના લીધે એમને સ્પાઇનલ કોર્ડમાં તકલીફ થઈ અને એમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થયો. એટલે બહુ જ ભારે, બહુ આમ હાઈ કક્ષાનો થયો. એટલે કેવું, તો રોજ રાત્રે એમની કરોડરજ્જુની બંને બાજુએ આમ દાંડિયા હોય ને એટલું ઉપસી જાય, અને એકદમ કડક, એટલું કડક ને કે તમે આમ મારો ને તોય કઈ ના થાય, પથ્થર જેવું. અને કોઈને એના પર ચાલવું પડે ત્યારે માંડ થોડું આમ સારું થવા માંડે. એનાથી રિવર્સ સ્પાઇનલ કોર્ડની સૌથી ઉપર એક ટેનિસ બોલ જેવું થઈ જાય, અને એટલું સેન્સિટિવ હોય કે આમ સ્પર્શ કરો ને તો બૂમ પાડે, એટલું જબરજસ્ત. હવે આ તો થયું, પણ આ છે ને સામાન્ય હતું. એના કરતા બીજી ભયંકરતા એ ઉમેરાઈ કે એમને એક વિચિત્ર રોગ થયો જે પકડાતો જ નહોતો. ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, થાય શું કે રાત્રે સૂઈ જાય ને તો ધીમે ધીમે એમના હાથ પગ ક્રોસ થાય અને ખાલી ચડી જાય અને પછી લોક થઈ જાય. એટલે સવારે ઉઠે ને ત્યારે હાથ પગ ખુલે જ નહીં. કોઈ આમ પકડીને બરાબર ખેંચે ને ત્યારે માંડ ખુલે. અમારા જેવા ખેંચે તો કઈ મેળ જ ના પડે, શક્તિશાળી જોઈએ, ત્યારે માંડ ખુલે. પણ એવો રોગ થયો અને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, ઘણી બધી ટ્રીટમેન્ટ કરી, પણ કોઈ સોલ્યુશન જ ના આવે. પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા હતા અને એમને મળવા બહુ જ સારા ડોક્ટર ફ્રેઝલર કરીને આવ્યા. આપણે સીધા અમને મળાવ્યા. ફ્રેઝલરે કીધું કે તમે અમારી હોસ્પિટલમાં આવ્યો, તપાસ કરી. એમણે કીધું કે મને પણ પકડાતું નથી, બીજા અમારા બહુ સારા ન્યુરો સાયન્ટિસ્ટ છે, ન્યુરોલોજીસ્ટ છે, એમને બતાવીએ. એમણે બધી તપાસ કરીને કીધું કે તમને છે ને ડિસ્ટોનિયા નામનો રોગ થયો છે, ડિસ્ટોનિયા. અને ફ્રેઝલરે વાત કરી કે 10 લાખમાંથી એક વ્યક્તિને આ રોગ થાય. અને એમને વાત કરી કે તમારી જે સ્પાઇનલ કોર્ડમાં નર્વ સિસ્ટમ હોય એના પર અસર થઈ છે અને એનો એક ઉપાય છે કે ઓપરેશન કરવું. પણ અમે ઓપરેશન કરવાનું સજેસ્ટ કરતા નથી, કારણ કે ઓપરેશનમાં બહુ જ રિસ્ક છે. જો બીજી કોઈ નર્વને નુકસાન થયું કે સ્પાઇનલ કોર્ડમાં કંઈ પ્રશ્ન થયો તો આના કરતા મોટા પ્રશ્નો થઈ જશે. એટલે અમારે રિસ્ક લેવું નથી. જ્યાં સુધી તમારી સહન થાય ને ત્યાં સુધી સહન કરો. એટલે પછી તો આપણે કઈ ઉપાય જ નહોતો. વર્ષો વીતતા ગયા, 15 વર્ષ થયા રોજ રાત્રે આ સહન કરવાનું. પછી તો બધા ઉપાયો વિચાર્યા. હવે એવું પકડાયું કે 1.5 કલાકે પડકું ફરી લેવાય ને તો પછી આવું ક્રોસ થવાનું કે એ બધું અટકી જતું હતું. એટલે એલાર્મ મૂકે, પણ એલાર્મ કોઈ પર સંભળાય ના સંભળાય એવું પણ થાય. એટલે ફરી વાર પ્રશ્ન થાય. પગ વચ્ચે ઓશીકું રાખવાનું ચાલુ કર્યું, ઓશીકું પણ ઊંઘમાં કોઈ વાર હટી જાય. એટલે આનું કોઈ સોલ્યુશન જ નહોતું ને રોજ તકલીફ, રોજ આ બધું સહન કરવાનું, કોઈ ઉપાય મળતો નહોતો. પછી મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં ટોરન્ટોમાં હતા. ત્યારે સેવક સંતોએ વાત કરી અને સ્વામીએ પ્રેમથી એમના શરીર પર હાથ ફેરવ્યો. વિવેકમૂર્તિ સ્વામી વાત કરે છે, એક ઘડીને એક ક્ષણ અસાધ્ય રોગ જેની દુનિયામાં દવા જ નથી ગયો. પછી ક્યારે આ પ્રશ્ન થયો નથી. પણ ખાસ એક વસ્તુ આપ બધાને કહી દઉં કે મહંત સ્વામી મહારાજ ઐશ્વર્ય બતાવી શકે છે. He has the power to do anything. ગમે તે કરી શકે, એ ધારીને બધું જ થાય. આગળ આપણે પ્રસંગો બીજા જોઈશું, પણ ખાસ આપણા અંતરમાં દ્રઢ કરી લેવાનું છે કે એને કરીને સત્પુરુષ પણ નથી, અને એ જ નિશ્ચયનો આધાર નથી. એ ધારે તો ઐશ્વર્ય બતાવે, ન ધારે તો ન બતાવે. હમણાં 2 દિવસથી પ્રકરણ ચાલે છે. સ્વામી રોજ વાત કરે છે કે આ છે ને મોક્ષની દુકાન છે. એ મોક્ષ આપવા માટે આવ્યા છે અને એમાં જે કરવાથી આપણા મોક્ષમાં આગળ ગતિ થાય ને એ કરે.
બાકી ન પણ કરે. એટલે ઐશ્વર્ય બતાવે એના આધારે નિશ્ચય કરવાનો નથી. રિવર્સ, કોઈ ઐશ્વર્ય બતાવે એટલે મોટા એવું નથી. ગુણાતીતાન સ્વામીની વાતમાં તો ત્યાં સુધી આવે છે કે ઐશ્વર્ય તો રાક્ષસમાં પણ હોય. કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન ઉપાડ્યો હતો, પણ હિરણ્યાક્ષ હતો ને આખી પૃથ્વી ઉપાડીને લઈ ગયો હતો. તો કૃષ્ણ ભગવાન કરતા મોટા માનવાના એને? એવું નથી. એટલે ખાસ એ દ્રઢ કરી રાખવાનું કે ઐશ્વર્યના પ્રસંગો છે ને એ આપણા નિશ્ચયમાં દ્રઢતા થાય, આપણી પ્રતીતિમાં આગળ વધાય એટલા માટે છે. પણ એ પકડીને બેસી જવાનું નથી કે ઐશ્વર્ય બતાવે છે, આપણો મોક્ષ જેમ થતું હોય ને એમ આપણા ગુરુ કરશે. આગળ આપણે જોઈએ કે આ તો રોગ ઉપર નિયંત્રણ, પણ પ્રકૃતિ પર પણ નિયંત્રણ. 17મી માર્ચ 2017 રોજ સ્વામી શ્રી નૈરોબીમાં પધાર્યા અને રાત્રિ ભોજન લેતા હતા. ત્યારે તેના સંતોએ વાત કરી કે સ્વામી અહીંયા છે ને દુષ્કાળની પરિસ્થિતિ છે, છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદ પડ્યો નથી અને પ્રાણીઓ બધા મરવા માંડ્યા છે. અને અહીંયા તુર્કાના નામનો વિસ્તાર છે, ત્યાં તો માણસો પણ મરવા માંડ્યા છે. એટલે આપ કંઈક દયા કરો તો સારું. એટલે સ્વામીએ કીધું કે વાંધો નહીં, આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરી, ભોજન પછી ચેષ્ટાગાનમાં જોડાયા અને ચેષ્ટા પૂરી થાય ને પેલા વરસાદ ચાલુ થઈ ગયો. વર્ષોથી જે વરસાદ વરસતો નહોતો, સ્વામીના એક સંકલ્પે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ રોકવાનો હોય, આના તો ઢગલાબંધ પ્રસંગો છે, કેટલા બધા. સ્વામી જ્યાં જાય ને ત્યાં પ્રશ્ન કાઢીને ઉભો છે કે સ્વામી આપ આવ્યા છો તો વરસાદની આગાહી છે, આપ દયા કરો વરસાદ ના પડે. સ્વામી કે આપણે પ્રાર્થના કરીએ વરસાદ ન પડે, ને કેટલી બધી જગ્યાએ વરસાદ અટકી ગયો છે. એટલે આ વરસાદ પર નિયંત્રણ. 28મી મે 2017 રોજ સ્વામી સારંગપુરમાં હતા અને યુવા તાલીમ કેન્દ્રનો દશાબ્દી મહોત્સવ હતો. મે મહિનો એટલે ભયંકર ગરમી હોય અને સમયો છે ને સાંજે 5, 5:30 શરૂ થતો હતો. સ્વામી પત્ર લેખન કરતા હતા, ત્યાં આયોજક સંતોનો મેસેજ આવ્યો કે સ્વામીને ખાસ પ્રાર્થના કરો કે ગરમી થોડી ઓછી થાય અને પવન ચાલુ થાય. પવન સાવ જ નથી. જો આવી જ ગરમી રહેશે ને તો કોઈને સુખ નહીં આવે અને પરસેવાના રેજા ઉતરે છે. એટલે સ્વામીને કહો કે દયા થાય, દયા કરે. એટલે પછી મારે જ કહેવા જવાનું થયું અને સ્વામીને વાત કરી. હવે એની પહેલા આ બધા પ્રસંગો જોઈ લીધેલા કે સ્વામી જે બોલે ને બધું જ સત્ય થાય. સ્વામી કહે ને કે વરસાદ પડશે એટલે વરસાદ પડ્યો જ હોય, સ્વામી કે વરસાદ અટકી જાય તો અટક્યો જ હોય. એ બધા આવા ઈશ્વરના પ્રસંગો જોયા હતા. એટલે બીજા કોઈને થાય કે ના થાય, મારા અંતરમાં તો દ્રઢ થઈ ગયું હતું કે સ્વામી બોલે ને થાય જ છે. પણ આ જયારે કહેવા જતો હતો ને ત્યારે મારા મનમાં થોડોક આમ કસોટીનો ભાવ આવ્યો કે આમ જોઈએ તો ખરા કે કેટલી ઝડપથી થાય છે. થવાનું છે તો પાક્કું જ હતું, પણ કેટલું ઝડપથી થાય છે એવો વિચાર આવ્યો. અને 5:07 સ્વામીના રૂમમાં હું પ્રવેશ્યો અને વાત કરી કે સ્વામી આવી તકલીફ છે અને ખાસ પ્રાર્થના કરી છે કે પવન ચાલુ થાય તો થોડી ગરમી ઓછી થાય. સ્વામીએ પત્ર બાજુમાં મૂક્યો અને ધૂન કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામી કે થઈ જશે. અને હું રૂમની બહાર આવતા આવતા જ વિચાર ચાલતો હતો કે શું થાય છે, આપણે જોઈએ તો ખરા. 5:09 હું બહાર આવ્યો, ત્યાં જ બહાર છે ને જાંબુડાનું ઝાડ છે, ઠાકોરજીની રૂમ છે ને ત્યાં ઘણા બધાએ દર્શન કર્યા હશે. તો બહાર એની સીધી નજર મારી ત્યાં ગઈ તો ખરેખર પવન ચાલુ થઈ ગયો હતો અને વ્યવસ્થિત ઝાડ હલતું હતું. ત્યાં ફોન કર્યો કે કેવું છે, એના સ્વામી પવન ચાલુ થઈ ગયો છે, ઠંડક થઈ ગઈ છે, થવા માંડી છે, એટલે હવે વાંધો નથી. આ છે ને પ્રસંગનો પહેલો ભાગ હતો. એટલે પછી તો સારામાં સારી ઠંડક થઈ ગઈ અને દશાબ્દી મહોત્સવ પણ સરસ ઉજવાઈ ગયો. બીજા દિવસે સવારે સ્વામી બાપાના સ્મૃતિ સ્થાને દર્શન કરી ગોલ્ફ કાર્ટમાં બેઠા અને ત્યાંથી જે ખીજડાનું ઝાડ છે, શમી વૃક્ષ, એ બાજુ જતા હતા અને હું સામે જ બેઠો હતો. સ્વામી મારી સામે જોઈને કે પવન હજુ ચાલુ છે. પણ મારા મનમાં જે કસોટીનો ભાવ આવ્યો હતો ને સ્વામી સીધું ઉડાડી દીધો, પવન હજુ ચાલુ છે. એટલે એમને જ પેલું પાકું થઈ ગયું ને, એટલે સ્વામીએ સીધો એનો જવાબ આપ્યો. અને એટલે આપણે જોયું કે વરસાદ પર નિયંત્રણ, રોગ પર નિયંત્રણ, પવન પર નિયંત્રણ. સ્વામી ટોરન્ટોમાં હતા. ત્યાં આપણા સંનિષ્ઠ હરિભક્ત મેરી પોસાક નામના શહેરમાં રહે છે. એમનું નામ પ્રમોદભાઈ. એમનો ફોન આવ્યો કે સ્વામી અત્યારે અહીંયા ભયંકર આગ લાગી છે જંગલોમાં, જેને વાઇલ્ડ ફાયર કહેવાય ને, દાવાનળ. અને 10 માસથી આ બાજુ આવી રહી છે. ત્યાં દયા કરો નહીં તો બહુ જ મોટું નુકસાન થયેલું છે. એટલે સ્વામીએ પ્રાર્થના કરી કે ભગવાન બધું સારું કરશે. હવે અને એમને પ્રમોદભાઈએ વાત કરી કે
આખું શહેર તેના જે સરકાર હોય ને એને ખાલી કરી દીધું કે આગ આવવાની જ છે અને બચવાના કોઈ જ ચાન્સ નથી, કારણ કે આગની જે સ્પીડ, આમ જે સ્પીડે આમ પૂર ધસમસતું આવતું હોય ને પાણીનું પૂર, એ સ્પીડમાં આગ આવતી હતી અને બધાને કીધું ખાલી કરી જ દો, આમાં બચવાના કોઈ ચાન્સીસ નથી. અને એ લોકો બોર્ડર ઉપર એટલે શહેરથી થોડેક દૂર 200 ફાયર ટ્રક અને 1200 ફાયરમેન ઉભા રાખી દીધા કે જે કંઈ પણ આમાં આપણે બચાવી શકીએ થોડું ઘણું. અને આગ આમ ધસમસતી દેખાય તમને, આમ ભમ 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 કરતી આવતી હતી અને છેક નજીક પહોંચી ગઈ અને આ બાજુ સ્વામીના આશીર્વાદ આવ્યા અને છેક નજીક આવેલી આગના 2 ભાગ થઈ ગયા કોઈ કારણ નહીં. અને આ છે ને જુદી દિશામાં ફંટાઈ ગઈ. આખું એક વખતના માટે આખું મેરીપોસા શહેર બચી ગયું. કોઈને ખબર પડી નહીં કે કેમ બચ્યું, પણ સ્વામીના આશીર્વાદ. અને આગ એટલી ભયંકર હતી કે 1,20,000 એકર જંગલ બળી ગયું. કેટલું? 1,20,000 એકર. પણ સ્વામીના આશીર્વાદથી આખું શહેર બચી ગયું. એટલે ઐશ્વર્યના સિંધુ અપાર મહંત સ્વામી મહારાજ છે. એનાથી એક સ્ટેપ આગળ દોષોના હરનાર, દોષો હરે છે. ખરું ઐશ્વર્ય આ છે. પેલું ઐશ્વર્ય તો છે ને, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે કોઈ સિદ્ધ પુરુષ હોય એ કદાચ બતાવી શકે. અત્યારે તો કોઈ એવા સિદ્ધ પુરુષ આપણે જોયા નથી, પણ કદાચ કોઈ બતાવી શકે. પણ દોષોને હરવા, આપણા અંતરનું પરિવર્તન કરવું એ કોઈની તાકાત નથી. અને ખરેખર સત્પુરુષ હોય ને એ જ આ કરી શકે. સત્પુરુષની સાચી નિશાની આ છે. સ્વામી એવું કરે છે. અરવિંદ બબ્બરનું નામ લગભગ ઘણા બધાએ સાંભળ્યું હશે અને પ્રસંગ પણ સાંભળ્યો હશે. ફરી એક વાર યાદ કરીએ કે અરવિંદ બબ્બર એટલે કોણ? તો પ્રમુખ સ્વામી મહારાજના જે જન્મજયંતિ મહોત્સવ થયા એમાં બહુ જ સારું જેમણે ડાયરેક્શન કર્યું, જે બધા શો બનાવ્યા એના ડિરેક્ટર. જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મોટા મોટા ડાયરેક્ટરોનું નામ લેવાય છે ને, અમે સાંભળ્યા છે સંજય લીલા ભણસાલી, તો કંઈક છે ને, બીજા કોણ છે? નામ બોલો તો એકાદ ને બોલો. સાબુ થવાના છો પણ એવા બધા ડાયરેક્ટરો છે. એમ સિરિયલ ની અંદર અને એવા જે બધા શોર્ટ મૂવીઝ ની અંદર આમનું નામ લેવાય છે ફર્સ્ટ નંબર ની અંદર અરવિંદ બબ્બરનું. એટલા સારા ડિરેક્ટર, પણ એમને જબરજસ્ત વ્યસન સિગારેટનું. એમને એક દિવસની 45 સિગારેટ પીવા જોઈએ. કેટલી? 35 વર્ષથી વ્યસન. સંતોએ વાત કરી, થોડા કુણા પડ્યા હતા પણ આમ છોડવા માટે તૈયાર નહોતા. આખું બધું એમનું સેવા કાર્ય પૂરું થયું પછી મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે એમને ત્યાં ઉતારામાં લાવવામાં આવ્યા. સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સંતોએ વાત કરી કે સ્વામી અમને સિગારેટનું વ્યસન છે અને અમારી ઈચ્છા છે કે છોડે. સ્વામીએ એમના હાથનો સ્પર્શ કર્યો અને સ્વામીની સ્ટાઇલ છે આમ હાથ ઘસે અને સ્વામી એમની સામે ફેરી કીધું કે ગયું. પેલા આમ હા બોલતા બોલતા રડવા માંડ્યા અને બહાર જઈને છે ને આમ ધ્રુસકે રડી પડ્યા. સંતોને બાબુ આપણેથી બોલાઈ ગયું, એ થઈ ગયું, કેમ રડે છે? પૂછ્યું કે શું થયું, કે પ્રશ્ન થયો? એટલે એમને વાત કરી कि स्वामी आज जब स्वामी जी ने मेरा स्पर्श किया तब मुझे ऐसा लगा कि मेरे पिताजी ने मेरा स्पर्श किया और आज मैं बहुत बड़े अभिशाप से मुक्त हो गया. કોઈ મોટા શાપથી મુક્ત થયો. એમણે વાત કરી કે આજથી હું મારું બધું જ વ્યસન છોડું છું. એક જ ઝાટકે 35 વર્ષ જૂનું વ્યસન એમણે છોડી દીધું અને એટલા સારા આપણી જોડે જોડાઈ ગયા. એમણે આભાર પત્ર લખ્યો સ્વામીને કે સ્વામી આપનો ખૂબ આભાર કે તમે મને આ અભિશાપથી છોડાયો. છેલ્લે એમણે લખ્યું કે આપકા એક નયા હરિભક્ત અરવિંદ બબ્બર. એટલા સારા આપણી જોડે જોડાઈ ગયા અને સ્વામી આપણા દોષો હરે છે. એના માટે એક કડક વાતો કરે છે, કડક વર્તાવે છે. થોડાક રમૂજી પ્રસંગો આની જોડેના છે, યાદ કરીએ. સ્વામી અહીંયા બાપાની જન્મ જયંતિ માટે આવ્યા હતા નવેમ્બર 2017 અને એ વખતે સ્વામી બપોરનું ભોજન લેતા હતા. ત્યાં એ વખતે જમાડવાની સેવામાં ગુણવત્સલ સ્વામી હતા. એમણે સહેજે વાત કરી કે સ્વામી જે ઠાકોરજીનું દૂધ આપવા માટે કાકા આવે છે ને એ સવારે 5-5:15 વાગે આવી જાય છે. અને સ્વામી એકદમ આશ્ચર્યથી પૂછ્યું કે 5:15 વાગે દૂધ આપવા માટે આવે છે તો ગાયને દોવે છે ક્યારે? ગુણવત્સલ સાહેબ કે સ્વામી મને આ જ પ્રશ્ન થયો છે. મેં એમને પૂછ્યું કે દોવો છો ક્યારે? એટલે કે 2:30 વાગે.
સ્વામી કે આટલું વહેલું ધોવા દે? એટલે સાહેબ એમને જ પૂછ્યું કે આટલું વહેલું ધોવા દે છે? તમને કીધું કે મહંત સ્વામી મહારાજ આવે ને ત્યાંથી ધોવા દે છે. એટલું હતું સ્વામી કે સ્વામી એટલે મને વિચાર આવ્યો કે ગાયને પણ ખબર પડી કે મહંત સ્વામી મહારાજ આવ્યા છે ને એટલે વહેલું ઉઠવાનું જ છે. એટલે સ્વામી વહેલા આપણને ઉઠાડે છે. સ્વામી કૈલાસમાં હતા 2017ની સાલમાં, અને તે રાતની કથા સ્વામી શરૂઆત કરી. પુરુષોત્તમ બોલ્યા તે સ્વામી હાથમાં લીધું અને હસીને વાતની શરૂઆત કરી કે એકવાર મેં શાંત મૂર્તિ સ્વામીને વાત કરી. સ્વામી પોતે જ વાત કરે છે કે બંદૂક લાવો. એટલે કે બંદૂક એટલે સ્વામી કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. સ્વામી છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે બંદૂક કહેતા હતા. તો શાંત મૂર્તિ સ્વામી કે આ બંદૂક નથી, તોપ છે, તોપ. એટલે સ્વામી કે એમને તોપ કીધી એટલે હવે તોપમાંથી તોપ ગોળા આપણે વાત કરીશું, તોપ ગોળા વરસાવીશું. તો પછી સ્વામીએ ખરેખર એવી જબરજસ્ત વાત કરી અને બધી સભા તો સ્વામીના બધા વચનો જીવ્યા. પણ થયું એવું કે જેવી કથા પૂરી થઈ અને સ્વામી બહાર નીકળતા હતા અને ફાયર એલાર્મ વાગ્યું. એટલે ત્યાં અમેરિકામાં તો સિસ્ટમ બધી જબરદસ્ત હોય છે, પણ આમ સ્મોક ડિટેક્ટ થાય ને એટલે ફાયર એલાર્મ વાગે. એટલે બધાને થયું કે આ તો આમ ફોલ્સ હશે, કે આમ સેજ ધુમાડો થયો હશે કે અને પકડી પાડ્યું. તો બધાને લાગ્યું કે આ સાચું નહીં હોય. તો પછી સમાચાર આવે કે ખરેખર સાચું જ છે અને રસોડામાં છે ને ફાયર થઈ છે. તો ફટાફટ પછી તો સ્વામીને બહાર લઈ ગયા અને સેફ છે ને ત્યાં બહારનો રોડ હતો, આખા બિલ્ડિંગમાં તો ક્યાંય રખાય નહીં, તે રોડ ઉપર લઈ ગયા. અને એક ખુરશીમાં સ્વામી હતા, એક ખુરશીમાં ઠાકોરજી હતા. પછી તો ધૂન ચાલુ થઈ અને થોડી વારમાં સમાચાર આવ્યા કે ફાયર અંડર કંટ્રોલ થઈ ગયું છે, કે તમે અંદર પધારી શકો છો. સ્વામી અંદર આવ્યા, જમવા બેઠા. રઘુવંશ સ્વામીએ વાત કરી કે સ્વામી ઓછા તોપ ગોળા ફોડતા હોય તો ફાયર એલાર્મ ભાગવા માટે. પણ સ્વામી આટલી કડક વાતો કરે છે, કડક ભરતા આવે છે, પણ એનું કારણ એ છે આપણા દોષો એમને ટાળવા છે, આપણને ભ્રમરૂપ કરવા છે, આપણને મોક્ષ આપવો છે. હમણાં આ જ વર્ષમાં સ્વામી સેલવાસ પધાર્યા હતા અને તે આપણા બહુ સંનિષ્ઠ હરિભક્ત છે. એમનું નામ છે આશીષભાઈ. બહુ જ સારી સેવાઓ, બહુ મોટી સેવાઓ છે. હવે થયું હતું એવું કે સ્વામી પધાર્યા ને એના થોડાક જ દિવસો પહેલા એમની ફેક્ટરીની અંદર આગ લાગી અને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું. હવે આ તો કદાચ સમજ્યા, પણ સ્વામી ત્યાં પધાર્યા એ જ દિવસોમાં બોઇલર ફાટ્યું, બીજું મોટું નુકસાન. બોલ બેરિંગ તૂટ્યું, ત્રીજું મોટું નુકસાન. પણ આ હરિભક્ત કેવા કે એમને સહેજે થરકો થયો નહીં, સહેજે એમને અંતરમાં લાગ્યું નહીં. બંને ટાઈમ સ્વામીના દર્શન કરવા આવી જાય. આપણે હોઈએ તો 24 કલાક ફેક્ટરીમાં જ રહીએ ને, નુકસાનમાંથી કેવી રીતે બહાર આવે, શું આયોજન કરીએ, ફરી નુકસાન ના થાય, એ બધા આયોજનો આપણા હોય. પણ આમને કોઈ જ પ્રશ્ન નહીં, સ્થિર હતા. થોડા દિવસો પછી સ્વામીને મળવા આવ્યા, આશીર્વાદ લેવા નહીં કે બધું સારું થઈ જાય, પણ સેવાનું પૂછવા કે સ્વામી હવે નેક્સ્ટ સેવા અમે કેટલી કરીએ. તો એમના પિતાજી હતા સંતોએ વાત કરી કે તમારે કઈ આશીર્વાદ લેવા નથી? તો આશીષભાઈ કહે ના સ્વામી, માને હવે સમજાઈ ગયું છે પ્રમુખ સ્વામી મહારાજની દયાથી છેલ્લા 7-8 વર્ષોથી, એટલે બાપાના વખતથી મને સમજાવવા માંડ્યું છે કે એમને મને આ પૃથ્વી પર જન્મ કેમ આપ્યો છે, મારે ખરેખર શું કરવાનું છે, મારે ખરેખર મારા સ્વભાવ દોષો ટાળીને ભ્રમરૂપ થવાનું છે. એ જે કરતા હશે ને સારું જ કરતા હશે, મને ભ્રમરૂપ કરવા માટે જ કરતા હશે, મને કોઈ પ્રશ્ન નથી, મને કાંઈ જ માગવું નથી. આ જ્યારે બોલ્યા ને સ્વામી ખૂબ રાજી થયા અને સ્વામી બોલ્યા કે ખરેખર છે ને એ જ કરવાનું છે. પછી સ્વામી યોગી બાપાનો એક પ્રસંગ કર્યો કે યોગી બાપાના વખતમાં એક શેઠ હતા, એમનું નામ માણેકલાલ શેઠ. એ એકવાર યોગી બાપા જોડે ગયા અને 4 વિકલ્પ લઈને ગયા કે સ્વામી હવે મારે ધંધો શું કરવો, એને 4 વિકલ્પ છે, 1, 2, 3, 4, આપ જે કહો હું કરું. યોગી બાપાએ ચોથો વિકલ્પ પસંદ કર્યો. એ વિકલ્પ છે ને આમ સૌથી ન્યૂન હતો, બહુ જામે એવું નહોતું, પણ યોગી બાપામાં વિશ્વાસ અને જે કે તો કરવાનું જ હોય. એટલે એમને આંખો મીચીને બધા પૈસા એમાં લગાવી દીધા, પણ નુકસાન થયું. છતાં શ્રદ્ધા રાખી કે ચલો હજુ થોડા સમય પછી સારું થાય, પણ નુકસાન ઉપર નુકસાન, નુકસાન ઉપર નુકસાન, આમ તળિયા જાટા થઈ ગયા એવું કહેવાય ને એવું થઈ ગયું. પછી તો એમનાથી રહેવાયું નહીં. યોગી બાપા જોડે આવ્યા, બધું ગળાકો કાઢ્યો કે સ્વામી કેમ તમે આવું કર્યું, મારી પરિસ્થિતિ સાવ કંગાલ થઈ ગઈ, મારા હાથમાં કંઈ ગયું નથી, સમજાતું નથી, તમે કેમ આવું કર્યું. યોગી બાપાએ આશીર્વાદ આપે કે ભગવાન બધું સારું કરે જાઓ. અને પછી ફરી આશીર્વાદ લીધા, બીજી વાર, ત્રીજી વાર, કંઈ ફેર પડે નહીં. દિવસે દિવસે નુકસાન વધતું જાય. પછી તો એટલું બધું એમના અંતરમાં દુઃખ થયું ને, એવા જાહેર સભામાં યોગી બાપા બેઠા હતા અને ઊભા થયા અને જાહેર સભામાં બોલવા માંડ્યા
કે બાપા તમે કેમ આવું કર્યું, મને સમજાતું નથી, તમે અમારા ગુરુ છો, અમારી ખબર રાખવી જોઈએ, એની જગ્યાએ તમે આવો વિકલ્પ પસંદ કર્યો અને હું સાવ ધોવાઈ ગયો, કંગાલ થઈ ગયો, મારા હાથમાં કઈ રહ્યું નથી. આખી સભા સ્તર, આમ જાહેર સભામાં આપણા ગુરુને કોઈ આવું કહેતો, પણ કોઈ કઈ ભૂલ્યું નહીં, પેલા આમ બોલીને બેસી ગયા. યોગી બાબા કે ગુરુ ઉભા થાવ, ઉભા થાવ, પરિવાર વાત કરો. એટલે શું છે આ? યોગી બાબાએ કીધું એટલે પરિવાર તો બોલવા માંડ્યા કે તમે ગુરુ કહેવાઓ છો, મને તો હવે શંકા થવા માંડી છે, તમે કેમ આવું કર્યું, મારા બધા પૈસા જતા રહ્યા, રોડ ઉપર આવી ગયા, ખાવા પીવાના સાસા પડવા માંડ્યા છે, તમે કેમ આવું કર્યું? આમ બરાબર બોલ્યા બેસી ગયા. યોગી બાબાએ ગુરુ ઉભા થાવ, ત્રીજી વાર વાત કરો. ત્રીજી વાર બળાપો ઉઠાવ્યો અને હજુ વધારે ફોર્સથી જબરજસ્ત બોલ્યા. બધા હરિભક્તો આમ સ્થિર થઈ ગયા કે આનું શું થાય છે, કઈ ખબર પડે નહીં, અને પરિવાર બોલીને બેઠા. યોગી બાબા કે ગુરુ ચોથી વાર વાત કરો, અને ચોથી વાર ધમધમાટ બોલ્યા કે બાપા મને તો હવે આમ તકલીફ થવા માંડી છે, મને આમ ખબર નથી પડતી કેમ તમે આવું કરો છો, હવે મને શું કરવું સમજાતું નથી, તમે દયા કરો, મને તો આમ હવે ખબર જ નથી પડતી કે આમ આગળ કેવી રીતે વધવું, તમે કેમ આવું કર્યું? બરાબર બોલ્યા. છેલ્લે રડી પડ્યા અને પછી કે યોગી બાપા તમે જે કર્યું ને એ, પણ મને છે ને તમારો નિશ્ચય થઈ ગયો. સ્વામી આ પ્રસંગ કહીને એક અદભુત વાક્ય બોલ્યા જે આપણા બધાએ હૃદયમાં લખી રાખવા જેવું છે. મહંત સ્વામી મહારાજ કે કરોડો રૂપિયા જે દેતા જે નિશ્ચય ન થાય ને એ સત્પુરુષ આવા પ્રસંગો ઉભા કરીને આપણને કરાવી દે છે. કરોડો રૂપિયાનું કદાચ નુકસાન જાય, કદાચ રોગ આવે. મહંત સ્વામી મહારાજ બેંકોકમાં હતા અને વોકિંગ કરીને પાછા આવતા હતા, તે હરિભક્ત મળ્યા. સંતોએ વાત કરી કે સ્વામી અમને કેન્સર થયું છે અને એમને મટી જાય એવા આશીર્વાદ આપો. પેલા હરિભક્ત બળિયા હતા, એમને કીધું કે સ્વામી આ રોગ તો મટે કે ના મટે, પણ અંતરનો રોગ મટે, અંતરના દોષો ટળે ને એવા આશીર્વાદ આપો. તો સ્વામી બીજું એક અદભુત વાક્ય બોલ્યા. સ્વામી કે એ ટળે ને એના માટે જ આ રોગ છે. સ્વામી રોગ આપે છે ને આપણને શુદ્ધ કરવા માટે. સ્વામી બીજા એક પ્રસંગે બોલ્યા હતા. સ્વામીએ પૂછ્યું, સ્વામી જે ઉભા હતા ને એમને, કે તમને શ્રીજી મહારાજ ભગવાન છે એવો વિશ્વાસ છે? બોલે કે હા. તમે અંતરમાં જવાબ આપતા જજો મનમાં, શ્રીજી મહારાજ ભગવાન છે એવો વિશ્વાસ છે? કે હા. સર્વોપરી ભગવાન છે એવો વિશ્વાસ છે? તો કે હા. તો એ સર્વોપરી ભગવાન તમને મળ્યા છે એ વિશ્વાસ છે? એ પ્રગટ છે અને એ તમને મળ્યા છે વિશ્વાસ છે? આમ જીભ થોરવાઈ જાય એવું છે ને. પણ સ્વામીએ વાત કરી કે એટલો વિશ્વાસ હોય ને તો કોઈ પ્રશ્ન થાય નહીં, કોઈ ચિંતા થાય નહીં. વિશ્વાસ ને સ્વામીએ વાત કરી કે જેમ કોઈ નાનો બાળક હોય, એરપોર્ટ પર ગયો હોય એની મમ્મીની આંગળી પકડીને, તો એને પ્રશ્ન થાય, શંકા થાય, આમ ચિંતા થાય કે હવે મારે કેવી રીતે ટિકિટ લેવાની છે, કઈ રીતે લાઈનમાં ઉભું રહેવાનું છે, કેવી રીતે ઇમિગ્રેશન થશે, પ્લેનમાં કઈ સીટમાં બેસીશ, પ્લેન ક્રેશ થશે કે કેમ. તો કોઈ એને પ્રશ્ન થાય, એની મમ્મી પર વિશ્વાસ છે, એને સાચવવાની છે, તો આ તો આપણી માતાઓના માતા, પિતાઓના પિતા, પરમ પિતા છે, તો એમનામાં તો વિશ્વાસ હોય કે નહીં. અને એમની કેટલી મોટી દયા કે સામેથી આપણને ઓળખાવે છે. કદાચ ચલો આપણને વિશ્વાસ ના હોય, પ્રતિથિમાં ઢચું પચું હોઈએ, તો સામેથી આપણને કહે છે કે એ પોતે અક્ષર બ્રહ્મના અવતાર છે, કે પોતે શ્રીજીના ધરનાર છે, અને એ પ્રતિથી આપણે લાવી દઈએ ને તો આપણને કોઈ ચિંતા જ ના રહે, આપણે નિશ્ચિંત થઈ જઈએ. એવા એક બે પ્રસંગો આપણે સાંભળીએ. સ્વામી શ્રી રોબિન્સવિલમાં હતા અને ત્યાં યુવક સભામાં એવો કાર્યક્રમ હતો, મન અને જીવની લડાઈ બતાવવામાં આવી હતી. તો એ સંતો સ્વામીને કહેવા માટે ગયા કે સ્વામી આવી રીતનો આખો પ્રોગ્રામ છે કે મન આવશે, જીવ આવશે, અને એક યુવક હશે એની પર પોતપોતાની શક્તિ અજમાવશે, અને છેલ્લે કોણ જીતે છે એ બધું દર્શાવવામાં આવશે. એટલે આખો પ્રોગ્રામ સમજાવ્યો. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી અમને વિચાર આવે છે, આપણે પૂછીએ કે આપ તો મન પણ નથી, મન તો નથી અને જીવ પણ નથી, તો આપ કોણ છો? એટલે આમ આપણે અપેક્ષિત ખબર ને અક્ષર બ્રહ્મ કેવડી સ્વામી બોલે, તો સ્વામી બોલ્યા કાળ કર્મથી પર સીધું જ. એ સંતો આમ ખુશ થઈ ગયા. પછી આખો પ્રોગ્રામ પતી ગયો અને સ્વામીએ ભોજન લીધું. પછી સામે બધા જે યુવકો હતા એ બેઠા હતા. સંતોએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી આપ જ્યારે બોલ્યા ને કાળ કર્મથી પર, ત્યારે તો અમે સંતો જ હતા, તો હવે આ બધા યુવકોને પણ સાંભળવાનો લાભ મળે, એટલા માટે આપ કહો કે આપ કોણ છો?
તો સ્વામી એક વસ્તુ ઉમેરી. સ્વામી બોલ્યા, કાળ કર્મ માયાથી પર. કાળ કર્મ માયાથી પર કોણ છે? બ્રહ્મ અને પરબ્રહ્મ બે જ છે ને. સ્વામી સ્પષ્ટ ઓળખાણ આપે છે કે પોતે અક્ષર બ્રહ્મ છે, કાળ કર્મ માયાથી પર છે. એક જબરજસ્ત પ્રસંગ આપ સૌએ કદાચ સાંભળ્યો હશે, પણ થોડીક વિગતે ગુરુ ભૂમિકા સાથે. સ્વામી હોંગકોંગમાં હતા. તારીખ હતી 15મી એપ્રિલ 2018. સ્વામી સવારે સભામાં પધાર્યા, પૂજા કરી, કથા કરી. હવે એ વખતે છે ને જસમતભાઈનો પ્રસંગ કહેવાયો. જસમતભાઈ આપણા અમદાવાદના બહુ જ સંનિષ્ઠ હરિભક્ત છે. આજીવન પોતે સેવામાં જોડાઈ ગયા છે એવું કહેવું ચાલે. પણ એમનો પ્રસંગ ત્યાં યાદ થયો. પ્રસંગ શું હતો? અમુક સ્વામી મહારાજનો પણ મહિમા સમજાય કે એમના ઘરની સામે એમના માતાને દેખતા એક ભાઈએ એમના પિતાનું ખૂન કર્યું. વ્યવસ્થિત ખૂન જ કર્યું. હવે આખો સમાજ ખળબળી ઉઠ્યો. અને આ પોતે દરબાર ક્ષત્રિય એટલે આમ એ લોકોના તો લોહીમાં હોય, તો બધાના લોહીમાં હોય. એમના વિશેષ કે વેરની વસૂલાત હોય જ. પણ એમના મધરે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજને પૂછો કે આપણે શું કરીએ. બાબાએ કીધું માફ કરી દો. બાપાએ કીધું કે ભગત છે ને, બાપા એમને ભગત કહેતા હતા, કે ભગત અક્ષરધામમાં જ બેઠા છે, પેલા ભાઈ તો ખાલી નિમિત્ત છે, બાકી કોઈના મારે કોઈ મળતા નથી, અને વેરથી વેર વચ્ચે તમે એમને માફ કરી દો. હવે આ પ્રકારની અજાત શત્રુતા માફી કલ્પનાની બહાર છે. બાપા તો એ હદે વર્તતા હતા. જેમને ઝેર આપ્યું ને એમને બાપાએ માફ કર્યા છે. એમને જીવતા સુધી બાપાએ કોઈ દિવસ ઉલ્લેખ થવા દીધો નથી કે આ વ્યક્તિ આવું કર્યું છે. બાપા તો આટલા અજાત શત્રુ હતા, પણ સામેવાળા વ્યક્તિના હૃદયમાં આવી અજાત શત્રુતા જન્માવીને દુનિયામાં કોઈની તાકાત નથી. કોઈ આપણને એક લાફો મારી ગયા હોય ને તો આખી જિંદગી યાદ રહેશે કે નહીં, આ તો એના પિતાનું ખૂન કર્યું હતું અને બાપા કહે છે માફ કરી દો. એમણે માફ કરી દીધા. ફરી ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. કેટલી હદ સુધી તો એટલા સારા સંબંધો કેળવ્યા કે પેલા ખૂન કરનાર વ્યક્તિ એમના ઘરે આવે, એમની બાજુમાં બેસીને જમે. આટલા સારા સંબંધો થઈ ગયા. પણ બાપાના એક વચને આ પ્રસંગ ત્યાં કહેવાયો. સ્વામીને તો ખબર જ હતો, પણ મહંત એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે સતત એ વાત કરે રાખે. ત્યાં વાત કરી, મંદિરે બધા ત્યાં વાત કરી, નીચે ઉતરતા વાત કરી, ગાડીમાં વાત કરી, ઉતારે આવ્યા. હવે ઉતારાનું પણ વર્ણન થોડું સાંભળવા જેવું છે કે સ્વામી છે ને ત્યાંની દરિયા કિનારા પરની બિલ્ડિંગ હતી અને એના 46મા માળે સ્વામીનો ઉતારો હતો. એક હરિભક્તનું ઘર હતું. પણ હોંગકોંગ એટલે અત્યાર સુધી જેટલા પણ શહેરોમાં જવાનું થયું છે દેશ વિદેશમાં, સારામાં સારી સ્કાયલાઇન, એટલે કે બિલ્ડિંગો એટલી સારી, એટલી જબરજસ્ત સ્કાયલાઇન. એની આગળ જ દરિયો, અને દરિયો પણ એમરલ્ડ ગ્રીન, એટલે કે દરિયાના કલર સારામાં સારા બે હોય, એમરલ્ડ ગ્રીન અને બ્લુઇશ. એટલે એમરલ્ડ ગ્રીન આખો દરિયો હતો અને બહુ જ મોટા જબરજસ્ત હાઈવે, એની પર ગાડીઓ ધમધમાટ જાય. અને એક આ બિલ્ડિંગની આગળ, એટલે બિલ્ડિંગના એક રૂમની અંદર સ્વામીનું આસન હતું અને સ્વામી ત્યાં બિરાજીને નાસ્તો કરતા હતા. નાસ્તો કરવા બિરાજ્યા. સામે બધા સંતોને પ્રસાદ આપ્યો હતો અને સહેજે જસમતભાઈની વાત છઠ્ઠી વાર નીકળી અને સ્વામીએ બહુ જ એમના વખાણ કર્યા કે આવું કોઈ ન કરી શકે. પછી થોડુંક પૂઝ આવ્યો, થોડીક ગેપ આવી. પછી સ્વામી એમને જ અચાનક જ બોલ્યા કે આ બધા બિલ્ડિંગો છે અને એમાં હજારો લાખો લોકો રહે છે, પણ કોઈને ખબર નથી કે આ રૂમમાં શું ચાલે છે. સ્વામી સહેજ જ બોલ્યા હતા નાસ્તો કરતા કરતા. એટલે અમે બધા સામે બેઠા હતા, શબ્દો સાંભળ્યા પણ આમ બહુ આમ પકડાયું નહીં. મનમાં વિચાર્યું કે સ્વામી શું કહે છે, આ આટલા બધા લોકો છે પણ આ રૂમમાં શું ચાલે છે કોઈને ખબર નથી. તો વિચાર આવે કે નાસ્તો ચાલે છે, સંતો પ્રસાદ જમે છે, જસવંતભાઈની વાત ચાલે છે, એવું કંઈક સ્વામી કહેતા લાગે છે. પણ સ્વામી નેક્સ્ટ વાક્ય બોલ્યા, કોઈને ખબર નથી કે આ રૂમમાં શું ચાલે છે, અનંત કોટી બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે. એટલે બધાના હાથમાં પ્રસાદ સ્થિર થઈ ગયો, પણ હાથમાંથી પેન્ટ પડી ગઈ. આમ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર સ્વામી એવું બોલ્યા. પછી સ્વામી તરત જ નેક્સ્ટ વાક્ય એવું બોલ્યા કે ગઢડા એ ભાવનગરના એક ખૂણામાં પણ અનંત કોટી બ્રહ્માંડનું રાજ ત્યાંથી ચાલતું હતું. સ્વામી શ્રીજી મહારાજની વાત કરતા હતા, પણ સીધું જ કનેક્શન થયું ને કે જેમ ગઢડા એક ખૂણામાં હતું પણ ત્યાંથી અનંત કોટી બ્રહ્માંડનું રાજ ચાલતું હતું, તેમ અત્યારે હોંગકોંગની અંદરથી આ રૂમમાંથી અનંત કોટી બ્રહ્માંડનું રાજ ચાલે છે. સ્વામી બીજી વાત કરી કે આઈમેક્સ ની અંદર નીલકંઠની જતા દેખાડે છે, સામે હજારો લોકો પસાર થાય છે, પણ કોઈને ખબર નહોતી કે પરમ સત્તા
એમની પાસેથી પસાર થઈ રહ્યો છે. સીધું જ કનેક્શન એમ આજે હોંગકોંગના આ માળની અંદર પરમ સત્તા આપણી સામે બેઠા છે. તો સ્વામીએ વાત કરી, બધા બહુ અહોભાવમાં આવી ગયા. સાંજે ફરીવાર આ વાત યાદ થઈ અને સ્વામીને યાદ કરાયું કે સ્વામી આપણે સવારે વાત કરીને કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન એવી થાય છે. ત્યારે સ્વામીએ એક વાત કરી, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન ખરું, પણ મહારાજ સ્વામી મળ્યા નહીં એટલે. સ્વામીએ શું વાત કરી કે મહારાજ સ્વામી એમની અંદર અખંડ પ્રગટ છે, એટલા માટે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન એમના દ્વારા થાય છે. ગઢડા મધ્યનું 22મું વચનામૃત છે કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. એટલે સ્વામીના જીવનના પ્રસંગો જોતા આપણને સ્પષ્ટ દેખાય છે કે આ લોકના પુરુષ નથી. હી ઇઝ મચ બિગર ધેન હી લુક્સ. અને એ આપણને મળ્યા છે. તો આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને જેવા ગમે છે એવા સાધુ, એવા હરિભક્ત બનીએ અને ખૂબ રાજી કરી અક્ષરધામના અધિકારી થઈએ.